સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે। લીલિયા બાદ સાવરકુંડલામાં કોંગ્રેસના નેતાઓએ બેઠક કરી। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતવા અંગે રણનીતિ ઘડવામાં આવી। કોંગ્રેસના નેતા લલિત વસોયા, પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર। પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ સંગઠન સૂજન અભિયાનના અંતર્ગત આજે પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે અને સવારમાં લીલિયાથી શરૂઆત થઈ સાવરકુંડલા, બપોર પછી રાજુલા, જાફરાબાદ, આવતીકાલે સવારે ધારી, ખાંભા, ચલાલા, બપોર પછીના બગસરા અને ત્યાર પછીના સાંજના ટાઈમે અમરેલી શહેર, અમરેલી તાલુકો અને નેક્સ્ટ ડે લાઠી બાબરાની અંદર આ કાર્યક્રમ પૂર્ણ થશે। બધાને રૂબરૂ સાંભળે છે, કાર્યકર્તાઓને રૂબરૂ નિરીક્ષકો મળે છે, કામ કરતા લોકો આગળ વધે એ પાર્ટીનો ધ્યેય છે। એના ભાગરૂપે આ સંગઠનને મજબૂત બનાવવા માટેનો પ્રયત્ન કર્યા છે। જે સ્થાનિક સ્વરાજની ઇલેક્શન છે એની પણ સ્થાનિક લેવલે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કોઈપણ સ્થિતિની અંદર આ વખતે આખા જિલ્લામાં તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસની આવે એ અમારો પ્રયત્ન રહેશે।